Okay. Good morning, students. ચેપ્ટર નંબર 1 આપણે કમ્પ્લીટ કર્યું. યુનિટ નંબર 2 જોશું હવે. નેટવર્ક ડિવાઇસીસ એન્ડ કોમ્યુનિકેશન પ્રોટોકોલ. ઓકે, જસ્ટ વેઇટ. ઓકે, આઈ હોપ તમને સ્ક્રીન વિઝિબલ હશે. પીડીએફ મેં તમને અગાઉ મોકલી દીધી છે. ઓકે, જો તમારાથી ડાઉનલોડ ના થયું હોય ને ડાઉનલોડ ના થતી હોય હવે તો મને કહેજો, હું પર્સનલી પીડીએફ તમને મોકલી દઈશ. બરોબર. સેકન્ડ ચેપ્ટર જે છે એ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ, અને તમારો વાઇવાના ક્વેશ્ચન પણ એમાં હોઈ શકે. બરોબર. તો વાત કરીએ નેટવર્ક ડિવાઇસીસ અને કોમ્યુનિકેશન પ્રોટોકોલની, જે ઇન્ટરનેટ નેટવર્કમાં બહુ વધારે ભાગ ભજવે છે. બરાબર. જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો ઓએસઆઈ રેફરન્સ મોડેલ, જે વારંવાર એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાતા હોય, 7 માર્કનો ક્વેશ્ચન હોય છે. ઓકે, ઓએસઆઈ રેફરન્સ મોડેલ. તો આ ઓએસઆઈ મોડેલ શું છે, શું કરવા સ્ટડી કરવું જોઈએ, કોમ્યુનિકેશન શું છે, બરોબર, એ આજે આજના લેક્ચરમાં આપણે સમજીએ. તો ઓએસઆઈ મોડેલ જે છે એનો ઉપયોગ આપણે જે ઇન્ટરનેટ જે છે, બે પીસી છે, બરોબર, બે કોમ્પ્યુટર છે, એના વચ્ચે આપણે કોમ્યુનિકેશન કરવું છે, ઇન્ટરનેટ નો યુઝ કરવો છે. એક સિસ્ટમમાંથી બીજી સિસ્ટમમાં તમે કઈ રીતે આપણે ફ્લો થાય છે ઇન્ટરનેટનો, બરોબર, એ બધું કોના દ્વારા થાય છે, તો કે ઓએસઆઈ મોડેલ દ્વારા. બરોબર. એના માટે આપણે ઓએસઆઈ મોડેલ સમજવું જરૂરી છે. કોમ્યુનિકેશનની વાત કરીએ તો કોમ્યુનિકેશન એટલે કે મેસેજ આપણે ટ્રાન્સફર કરીએ છીએ વન પ્લેસ ટુ અનધર પ્લેસ. બરોબર. આજે કોમ્યુનિકેશન હું તમને જે બોલું છું એટલે હું સેન્ડર છું, બરોબર, અને હું જે બોલું છું ને તમે રિસીવ કરો છો, તમે સાંભળો છો, તમે તો ડેસ્ટિનેશન થયા. ઓકે, તો તમે રિસીવ કરો છો, હું બોલું છું, હું સેન્ડર થયો. બરોબર. તો આપણે શું કરીએ છીએ, આપણે કોમ્યુનિકેશન કરીએ છીએ. બરોબર. તો કોમ્યુનિકેશન એટલે કે વન પ્લેસ ટુ અનધર પ્લેસ મેસેજ ટ્રાન્સફર કરીએ. બરોબર. ઓકે, હવે કોઈ પણ બે કોમ્પ્યુટરમાં સક્સેસફુલ કોમ્યુનિકેશન કરવા માટે, બરોબર, કોઈ પણ બે કોમ્પ્યુટરમાં આપણે સક્સેસફુલ કોમ્યુનિકેશન કરવા માટે આ જે વાત કરીએ ઓએસઆઈ મોડેલ, એમાં 7 લેયર હોય, એ 7 લેયરની જરૂર પડે. બરોબર. ઓકે, તો ઇન્ટ્રોડક્શન કોઈ નહીં પૂછે તમને. બરોબર. ડાયરેક્ટ તમને ઓએસઆઈ મોડેલમાં પછી લઈ જાઓ. પેલા થોડુંક આપણે જોઈ લઈએ કે એ ક્યારે ઇન્ટ્રોડ્યુસ થયું. ઓકે, એ શું છે એ બધું જોઈ લઈએ આપણે. તો આઈએસઓ એટલે કે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન પ્રમાણિત કરેલા 7 સ્તરો જે લેનના હાર્ડવેર અને સોફ્ટવેરને લાગુ પડે છે. 7 લેયરમાંથી ક્યાં હાર્ડવેર લેયર છે, ક્યાં સોફ્ટવેર લેયર છે, ઇન્ટરમીડિયેટ નું કોણ ભાગ ભજવે છે, આ બધું આપણે ચર્ચા કરશું. બરોબર. જેથી તમે ઓએસઆઈ એટલે કે ઓપન સિસ્ટમ ઇન્ટરકનેક્ટેડ રેફરન્સ મોડેલ તરીકે ઓળખવામાં આવે છે. બરોબર. જે પ્રમાણિત થયું છે આઈએસઓ, બરોબર, એટલે કે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝ દ્વારા પ્રમાણિત થયેલું છે. બરોબર. આ મોડેલમાં 7 લેયરો હોવાને કારણે 7 લેયર કોન્સેપ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરોબર. આમાં 7 લેયર છે એટલા માટે એમને 7 લેયર કોન્સેપ્ટ કીધો છે. બરોબર. એના દ્વારા પણ ઓળખાય છે. બરોબર. આ સિવાય ટીસીપી આઈપી, ટીસીપી આઈપી એટલે કે ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ અને ઇન્ટરનેટ પ્રોટોકોલ. બરોબર. આ પ્રોટોકોલ એટલે શું, હવે તો તમને ખ્યાલ છે, આપણે આગળના ચેપ્ટરમાં અથવા તો ક્યાંય ને ક્યાંય તમારે આવી ગયો છે. પ્રોટોકોલ એટલે કે સેટ ઓફ રૂલ્સ, કંઈક નિયમ. બરોબર. જે એના નિયમો હોય છે. ઓકે, રેફરન્સ ટીસીપી આઈપી રેફરન્સ મોડેલ તરીકે પણ પ્રચલિત છે. બરોબર. આ ઓએસઆઈ મોડેલ. આમ ઓએસઆઈ
અને આઈસીપી આઈપી પ્રમાણિત રેફરન્સ મોડેલ તરીકે નેટવર્કના માન્યતા પ્રાપ્ત હાર્ડવેર સોફ્ટવેર છે. ઓકે, બરાબર. મેં તમને જો ફિગરમાં દર્શાવ્યું છે કે બે પીસી તમને દેખાય, બે કોમ્પ્યુટર દેખાય છે, એની વચ્ચે જો મારે કોમ્યુનિકેશન કરવું છે, બરોબર, કાંઈક ડેટા ફ્લો કરવો છે, મેસેજ ટ્રાન્સફર કરવો છે, બરોબર, તો ઇન્ટરનેટના માધ્યમથી કરીશું, બરોબર. તો આ ઓએસઆઈ મોડેલનો ઉપયોગ ઇન્ટરનેટમાં ડેટા એક સિસ્ટમમાંથી બીજી સિસ્ટમમાં કઈ રીતે ફ્લો થાય છે, ડેટા કઈ રીતે ટ્રાન્સમિટ થાય છે, એ સમજવા માટે થાય છે, બરોબર. અહીંયા તમને ફિગરમાં જો દર્શાવ્યું છે, એક પીસી છે, બીજું મારી પાસે એક લેપટોપ છે, બરોબર. તો લેનની કનેક્ટિવિટી કરીશ ડેટા ટ્રાન્સફર કરવા માટે આપણે વાયરલેસ અથવા તો વાયર્ડ નેટવર્ક આપણે યુઝ કરીએ. વાયર્ડ નેટવર્ક યુઝ કરેલું હોય, બરોબર, તો લેન કેબલથી હું કનેક્ટ કરી શકું, બરોબર, જેમાં RJ45 કનેક્ટર હોય છે, બરોબર. એ RJ40 જે RJ45 કનેક્ટર છે એ સ્લોટ આપણે કહી, બરોબર, કે આ સ્લોટમાં નાખવાનું હોય તો NIC એટલે કે નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ, બરોબર, જે આપણે પીસીમાં પણ હોય છે, લેપટોપમાં પણ હોય છે, અને શું કહેવાય, નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ. અને જે કેબલમાં જે આપણને જેક જોવા મળે છે એ છે RJ45 જેક, બરોબર. ઓકે, કોમ્યુનિકેશનની વાત થઈ ગઈ આપણે, બરોબર. અને આ જે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું એ 1980માં ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું, બરોબર. હવે સાથે સાત લેયર આપણે સમજીએ આગળ, બરોબર. હવે તમને ખ્યાલ આવી ગયો કે ઓએસઆઈ મોડેલ શું કરવા આપણે સ્ટડી કરવું જોઈએ, તો કે બે કોમ્પ્યુટર જે છે, બરોબર, એમાં કેવી રીતે ફ્લો કરવો, આપણે કેવી રીતે ડેટા ટ્રાન્સમિટ કરવો એ સમજવા માટે આપણે ઓએસઆઈ મોડેલ, રેફરન્સ મોડેલ જે છે એ સ્ટડી કરશું, બરોબર. ઓકે, ક્યારે પણ ગમે તે તમે ક્વેશ્ચન કરો, બરોબર, આઈએમપી ક્વેશ્ચન હોય, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હોય, એ શું કરવા સ્ટડી કરવો જોઈએ અને શું કરવા આપણે ભણીએ છીએ, આ બધું તમને ખ્યાલ હોવો જોઈએ. કેમ કે જ્યારે પણ તમને વાયવામાં આવા ક્વેશ્ચન પૂછે ત્યારે તમે અટવાઈ જાઓ. આપણે ખાલી પુસ્તકીય જ્ઞાન તમે ખાલી લઈ લ્યો એ ન ચાલે. એનો શું હેતુ છે, શું કરવા તમે સ્ટડી કરો છો, તમને ખ્યાલ હોવો જરૂરી છે, બરોબર. એવું તમને વાયવા વાળા પૂછે કે ઓએસઆઈ મોડેલ, રેફરન્સ મોડેલ એટલે શું, અને તમે શું કરવા એ સ્ટડી કરો છો, તમારે એ ઇન્ડસ્ટ્રીઝમાં તમે છો તો તમારે શું રોલ છે, તમારે ક્યાં કામમાં આવે, બરોબર. આવા બધા ક્વેશ્ચન પૂછે તો તમે અટવાઈ જાઓ, બરોબર. એટલા માટે આજે જે શું કરવા સ્ટડી કરવું જોઈએ એટલા માટે મેં તમને સમજાવ્યું, કીધું, બરોબર. ઓકે, ક્વેશ્ચન નો સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન ઓએસઆઈ રેફરન્સ મોડેલ. ઓકે, તો અહીંથી ક્વેશ્ચન ની શરૂઆત થશે. ઓકે, તો આ જે સાતે સાત લેયર જે છે, ઓકે, સાતે સાત લેયર, ફર્સ્ટ ઓફ ઓલ ફર્સ્ટ લેયર જે આવે એ છે ફિઝિકલ લેયર, બરોબર. પછી છે ડેટા લિંક લેયર. ઓકે, ઉપરથી આપણે ટોપ બોટમ થી વાત કરીએ તો ફર્સ્ટ લેયર કયું થાય, એપ્લિકેશન લેયર. પછી પ્રેઝન્ટેશન લેયર, પછી સેશન લેયર, પછી ટ્રાન્સપોર્ટ લેયર, પછી નેટવર્ક લેયર, પછી ડેટા લિંક લેયર, અને લાસ્ટમાં ફિઝિકલ લેયર, બરોબર. ઉપરથી આપણે વાત કરીએ તો ફર્સ્ટ લેયર કયું થયું, તો એપ્લિકેશન લેયર. ઓકે, અને બોટમ થી જો વાત કરીએ ફર્સ્ટ લેયર ની તો ફર્સ્ટ લેયર આવે ફિઝિકલ લેયર, બરોબર. આ કોઈ ગોખવાની જરૂર નથી, એકવાર તમે જોઈ લેશો, બે ત્રણ વાર તમે બુકમાં લખી લેશો, પ્રેક્ટિસ કરશો એટલે તમને યાદ રહી જશે, બરોબર. ફર્સ્ટ લેયર કયું, તો કે એપ્લિકેશન લેયર, પછી પ્રેઝન્ટેશન લેયર, સેશન લેયર, ટ્રાન્સપોર્ટ લેયર, નેટવર્ક લેયર, ડેટા લિંક લેયર, અને પછી લાસ્ટમાં ફિઝિકલ લેયર. ઓકે, હવે જે વાત કરીએ આપણે એપ્લિકેશન લેયર, પ્રેઝન્ટેશન લેયર ને સેશન લેયર, તો આ જે ત્રણેય જે ઉપરના લેયર જે છે એને કહેવાય સોફ્ટવેર લેયર, બરોબર. આને કહેવાય સોફ્ટવેર લેયર, બરોબર. SW લખ્યું છે, બરોબર, એ ઇન્ડિકેટ કરે છે સોફ્ટવેર લેયર, બરોબર. અને નીચેના જે લેયર છે નેટવર્ક લેયર, ડેટા લિંક લેયર ને ફિઝિકલ લેયર, આ લાસ્ટના જે ત્રણ છે એ છે હાર્ડવેર લેયર, બરોબર. એટલે તમે કોઈ પણ એવા વાળા ક્વેશ્ચન પૂછે અથવા તો ક્યાંય પણ તમને કોઈ ક્વેશ્ચન ઇન્ટરવ્યુમાં પૂછે કે સોફ્ટવેર લેયર કેટલા, તો કે 3, બરોબર. ઓએસઆઈ રેફરન્સ મોડેલમાં સોફ્ટવેર લેયર 3 ઉપરના, પછી લાસ્ટમાં 3 લેયર કયા, તો કે હાર્ડવેર લેયર, એના નામ પણ દઈ દેવાના, નેટવર્ક લેયર, ડેટા લિંક લેયર ને ફિઝિકલ લેયર. ઉપરના સોફ્ટવેર લેયર, એપ્લિકેશન લેયર, પ્રેઝન્ટેશન લેયર અને સેશન લેયર, બરોબર. હવે
સોફ્ટવેર લેયર એટલે કે ઉપરના 3 લેયરને એપ્લિકેશન લેયર પણ કહેવાય અને નીચેના જે 4 છે એને કહેવાય ડેટા ફ્લો લેયર. બરોબર, ડેટા ફ્લો લેયર. બરોબર, આ નામ તમે ખાસ યાદ રાખજો. એક્ઝામમાં આ ક્વેશ્ચન પૂછાય તો તમે આ જેવું બોલું છું એ તમે બધું લખી શકો. બરોબર, હવે વાત કરી દીધી આપણે સોફ્ટવેર લેયરની, નીચેના 3 લેયરની કરી દીધી. 3 ને 3 6 લેયર થઈ ગયા. હવે વચ્ચે જે છે એ ટ્રાન્સપોર્ટ લેયર. બરોબર, ટ્રાન્સપોર્ટ એટલે કે પરિવહન. બરોબર, ટ્રાન્સપોર્ટ લેયર. ટ્રાન્સપોર્ટ લેયર શું કરે છે તો કે એ ઓએસઆઈ રેફરન્સ મોડેલનું હાર્ટ તરીકે ઓળખવામાં આવે છે. બરોબર, ઓએસઆઈ રેફરન્સ મોડેલનું હાર્ટ તરીકે ઓળખવામાં આવે છે, જે બંનેને ટ્રાન્સપોર્ટ આ લેયર થી આ લેયર લઈ જાય છે, હાર્ડવેર લેયર થી સોફ્ટવેર લેયર લઈ જાય છે, સોફ્ટવેર માંથી હાર્ડવેર લેયર લઈ જાય છે. એટલે કે ટ્રાન્સપોર્ટ લેયર નું કામ કરે છે અને એને કીધું છે હાર્ટ ઓફ ઓએસઆઈ રેફરન્સ મોડેલ. બરોબર, આ ક્યારેય તમને ભૂલાય નહીં. વાઇવા વાળા ક્વેશ્ચન પૂછે, જીટીયુમાં ક્યાંય પણ ક્વેશ્ચન પૂછે કે ઇન્ટરવ્યુમાં ક્યાંય ક્વેશ્ચન પૂછાય કે હાર્ટ ઓફ ઓએસઆઈ મોડેલ કયું, તો કે ટ્રાન્સપોર્ટ લેયર. ઓકે, હવે તમે જુઓ કે એપ્લિકેશનમાં શું આવે તો કે ડેટા સ્ટ્રીમ, પ્રેઝન્ટેશનમાં ડેટા સ્ટ્રીમ આવે, સિસ્ટમમાં સેશનમાં ડેટા સ્ટ્રીમ આવે, ટ્રાન્સપોર્ટમાં ડેટા ફાળવેલો છે. બરોબર, નેટવર્કમાં નેટવર્ક હેડર અને ડેટા લિંકમાં ફ્રેમ હેડર આવે. બરોબર, ડેટા આવે. પછી ફિઝિકલ લેયરમાં શું આવે તો કે 10 ના ફોર્મમાં હોય છે. બરોબર, એટલે કે બિટ્સના ફોર્મમાં હોય છે. ઓકે, હવે આ જે છે એ તમારે આખે આખું અહીંથી તમે સમજો તો કે આ મોકલનાર છે. બરોબર, અને અહીંયા મેળવનાર છે. બરોબર, એટલે આખું સ્ટ્રક્ચર તમે જુઓ. ફર્સ્ટ ઓફ ઓલ એપ્લિકેશન. બરોબર, ફર્સ્ટ ઓફ ઓલ એપ્લિકેશન. બરોબર, આ તમને આપણે પછી સમજીએ તો પણ ચાલશે. બરોબર, એક કામ કરીએ, પહેલા આપણે થિયરી જોઈ લઈએ, પછી તમને આ ગ્રાફ ઉપર લઈ જાઓ એટલે તમને ખરેખર આઈડિયા આવશે. ઓકે, પહેલા આપણે થિયરી સમજી લઈએ. ઓકે, તો આ 7 સ્તરોને 2 ભાગમાં કાર્ય અનુસાર એક ડેટા ફ્લો લેયર અને એપ્લિકેશન લેયર તરીકે ઓળખવામાં આવે છે. બરોબર, જે આપણે ઉપર સમજ્યું. બરોબર, પછી આ જે મેં તમને કીધું એ જ બધું લખેલું છે નીચે. બરોબર, કે ટ્રાન્સપોર્ટ લેયર ને હાર્ટ ઓફ ઓએસઆઈ રેફરન્સ મોડેલ કહેવાય. બરોબર, એ બધું લખેલું છે, એકવાર રીડ તમે કરી લેજો. આપણે ડાયરેક્ટ પહોંચીએ એપ્લિકેશન લેયરમાં. બરોબર, ફર્સ્ટ લેયર એટલે કે એપ્લિકેશન લેયર. ઓકે, તો થિયરીમાં શું લખવાનું તમારે તો કે જે જો 4 માર્કનો ક્વેશ્ચન પૂછાણો હોય તો એ રીતે લખવાનું. બરોબર, 7 માર્કનો ક્વેશ્ચન પૂછાણો હોય તો જેટલું પણ આમાં મેં પીડીએફમાં આપ્યું છે એટલું બધું તમારે લખવાનું થાય. બરોબર, હવે એપ્લિકેશન લેયર દ્વારા એપ્લિકેશન લેયરનો યુઝ થાય છે. નેટવર્ક એપ્લિકેશન દ્વારા એપ્લિકેશન લેયરનો યુઝ થાય છે. બરોબર, ફર્સ્ટ પોઈન્ટ. પછી એપ્લિકેશન લેયર. બરોબર, એપ્લિકેશન નેટવર્ક એપ્લિકેશન એટલે કે કોમ્પ્યુટર એપ્લિકેશન કે જે ઇન્ટરનેટ નો યુઝ કરે છે. બરોબર, નેટવર્ક એપ્લિકેશન એટલે શું તો કે આપણે જે એપ્લિકેશનનો યુઝ કરીએ છીએ એ ફોર એક્ઝામ્પલ તો કે આપણે ગૂગલ ક્રોમ છે, ફાયરફોક્સ છે, માઇક્રોસોફ્ટ ટૂલબુક્સ છે વગેરે. બરોબર, જે આપણે એપ્લિકેશન યુઝ કરીએ છીએ. બરોબર, નેટવર્ક એપ્લિકેશન. બરોબર, એ શું છે તો કે એ એપ્લિકેશન લેયરનો યુઝ કરે છે. બરોબર, પછી વેબ બ્રાઉઝર એક નેટવર્ક એપ્લિકેશન છે. વેબ બ્રાઉઝર જે આપણે સર્ચ કરીએ છીએ. બરોબર, જે કોમ્પ્યુટરમાં યુઝ થાય છે. હવે આ એપ્લિકેશનનો કોઈ ભાગ નથી, પરંતુ એપ્લિકેશનનો પ્રોટોકોલ કે જે કે HTTP છે, HTTPS છે. બરોબર, જે આપણે વેબ સર્ફિંગ માટે યુઝ કરીએ છીએ. બરોબર, તમે ગમે ત્યાં ગમે તે વેબસાઇટ સર્ચ કરો. બરોબર, કોઈ પણ તમે સર્ચ કરો તો HTTP લખેલું આવે. ઓકે, તો બધી જ વેબ એપ્લિકેશન પોતાનું કામ કરવા અલગ અલગ પ્રોટોકોલનો યુઝ કરે છે, જેવા કે SMTP, પછી ટેલનેટ, FTP, HTTP. આ બધા પ્રોટોકોલના વિવિધ પ્રકારો છે. ઓકે, આ પ્રોટોકોલ અલગ અલગ સર્વિસ જેવી કે ફાઇલ ટ્રાન્સફર, વેબ સર્ફિંગ, મેલ. બરોબર, પછી વર્ચ્યુઅલ ટર્મિનલ. બરોબર, ફાઇલ ટ્રાન્સફરમાં શું હોય તો કે FTP છે, TFTP છે. બરોબર, વેબ સર્ફિંગમાં શું આવે તો કે આપણે ઉપર જોયું HTTP આવે. બરોબર, HTTPS આવે. મેલમાં વાત કરીએ તો કે SMTP પ્રોટોકોલ આવે, POP3 આવે. ઓકે, અને વર્ચ્યુઅલ ટર્મિનલની વાત કરી કે
બરોબર, તો કે વગેરે જેવા કે પ્રોટોકોલનો યુઝ થાય છે, બરોબર. હવે વર્ચ્યુઅલ ટર્મિનલની વાત કરીએ તો ટેલનેટ, બરોબર. આમ તે ઇન્ટરફેસ અને સપોર્ટ સેવા પૂરી પાડે છે, બરોબર. કોણ? તો કે આ બધા પ્રોટોકોલ, ઓકે. એપ્લિકેશનમાં આટલી વસ્તુ આવે. આની જગ્યાએ તમે સિમ્પલી એપ્લિકેશન લેયરમાં આવા બધા પ્રોટોકોલનો યુઝ થાય છે, યુઝ કરવા કરીએ છીએ પ્રોટોકોલ, બરોબર. અને જે એપ્લિકેશનો આપણે યુઝ કરીએ છીએ, નેટવર્ક એપ્લિકેશનો, બરોબર, જે કોમ્પ્યુટરમાં આપણે યુઝ કરીએ છીએ, એ બધું તમે આમાં લખી શકો. સિમ્પલ કહું તો એપ્લિકેશન જે પણ આપણે કાંઈ યુઝ કરીએ છીએ અત્યારે, બરોબર, મોબાઈલ છે તો મોબાઈલમાં વોટ્સએપ છે, ઇન્સ્ટા છે, બરોબર, કોઈ પણ સોશિયલ એપ્લિકેશન, સોશિયલ મીડિયા એપ્લિકેશન છે, બરોબર, કોઈ સોફ્ટવેર છે જે આપણે યુઝ કરીએ છીએ, નેટવર્ક એપ્લિકેશન, બરોબર, એ બધું એપ્લિકેશન લેયરમાં આવે, બરોબર. ઇન શોર્ટ એપ્લિકેશન લેયરમાં એ બધું આવે, ઓકે. આટલી વસ્તુ ક્લિયર, ઓકે. હવે આપણે આગળ વધીએ. પ્રેઝન્ટેશન લેયર, બરોબર. પ્રેઝન્ટેશન લેયર એપ્લિકેશન લેયરમાંથી ડેટા મેળવે છે, બરોબર. એપ્લિકેશન લેયરમાંથી ડેટા ક્યાં જાય? તો પ્રેઝન્ટેશન લેયરમાં જાય, બરોબર. એટલે કે પ્રેઝન્ટેશન લેયર એપ્લિકેશન લેયરમાંથી ડેટા મેળવે છે અને આ ડેટા કેરેક્ટર અને નંબરના ફોર્મમાં હોય છે, બરોબર. આ જે ડેટા આપણને મળે છે એપ્લિકેશન લેયરમાંથી, એ ડેટા કેરેક્ટર અને નંબરના ફોર્મમાં હોય છે. પ્રેઝન્ટેશન લેયર આ નંબરને કોમ્પ્યુટર સમજી શકે તેવી ભાષામાં કન્વર્ટ કરે છે. કોમ્પ્યુટર કઈ ભાષા સમજે? બરોબર, તો કે બાઇનરી ભાષા. કોમ્પ્યુટર કઈ ભાષા સમજે? તો કે 0 અને 1 ભાષા, 0 અને 1 માં સમજે, બરોબર. અને જે ભાષા આવે છે એ કઈ છે? તો કે આસ્કી, બરોબર. તો એક્ઝામ્પલ આપ્યું, આસ્કી ટુ બાઇનરી, બરોબર. જે ડેટા આપણને મળે છે એ આસ્કી હોય છે અને આપણે બાઇનરીમાં કન્વર્ટ કરવાનો થાય, બરોબર. તો પ્રેઝન્ટેશન લેયરનું આ કામ છે. પ્રેઝન્ટેશન લેયરના આ ફંક્શનને ટ્રાન્સલેશન કહેવામાં આવે છે, બરોબર. આમાં પણ ક્વેશ્ચન બને કે ટ્રાન્સલેશન કયા લેયરમાં થાય છે? તો કે પ્રેઝન્ટેશન લેયરમાં ટ્રાન્સલેશન થાય છે, બરોબર, ઓકે. એટલા માટે એને ટ્રાન્સલેશન કહેવામાં આવે છે, બરોબર. જો આમાં દર્શાવેલું છે એપ્લિકેશન પછી પ્રેઝન્ટેશનમાં જાય છે, બરોબર. એપ્લિકેશન લેયરમાંથી પ્રેઝન્ટેશન લેયરમાં જાય છે, બરોબર. હવે આસ્કી ભાષા કેવી હોય? આસ્કી લેંગ્વેજ, તો કે આ પ્રકારની કંઈક હોય જે કન્વર્ટ ટ્રાન્સલેટ કરે છે બાઇનરી લેયર, બરોબર. આ ડેટાને આગળ સેન્ડ કરતા પહેલા પ્રેઝન્ટેશન લેયર નંબર ઓફ બિટ્સને રિડ્યુસ કરે છે અને ઓરિજિનલ ડેટાને રિપ્રેઝન્ટ કરે છે. આ બિટ્સ રિડ્યુસ કરવાની પ્રોસેસને ડેટા કમ્પ્રેશન કહેવામાં આવે છે, બરોબર. તો ડેટા કમ્પ્રેશનની પ્રોસેસ કયા લેયરમાં થાય? તો કે પ્રેઝન્ટેશન લેયરમાં થાય, બરોબર. ડેટા કમ્પ્રેશનની પ્રોસેસ કયા લેયરમાં? તો કે પ્રેઝન્ટેશન લેયરમાં થાય છે. આ ડેટા કમ્પ્રેશન પ્રોસેસ લોસીસ હોય છે, બરોબર. ડેટા કમ્પ્રેશન પ્રોસેસ લોસીસ હોય છે. ડેટા કમ્પ્રેશન ડેટાને સ્ટોર કરવા માટે યુઝ થતી સ્પેસને ઓછી કરે છે. હવે જો ડેટાની સાઇઝ ઓછી હશે, બરોબર, તો ઓછી થશે તો ઓછા સમયમાં સેન્ડ કરી શકાશે. એટલા માટે વિડીયો અને ઓડિયો ડેટા મોકલવા માટે બહુ જ હેલ્પફુલ થાય છે આ, બરોબર. ફોર એક્ઝામ્પલ, આપણે વોટ્સએપમાં હું ફાઇલ શેર કરું છું, બરોબર, હું ફોટો શેર કરું છું, તો એ ઓટોમેટિકલી તમે જુઓ કે સામેવાળા પર્સનને ઇમેજ મળશે તો એ ફોર એક્ઝામ્પલ એ 20 KB નો ફોટો હશે તો હું સેન્ડ કરીશ ને તો 5-10 KB નો ફોટો થઈ જશે. એટલે કે સાઈડ છે જે છે સાઇઝ છે એ રિડ્યુસ કરી નાખે છે, બરોબર. તો આ જે બેસ્ટ એક્ઝામ્પલ છે જે આની વાત કરીએ તો ડેટા કમ્પ્રેસ કરવાનું, બરોબર. એ બધું શેમાં થાય છે? તો કે પ્રેઝન્ટેશન લેયરમાં, બરોબર. હવે તમે ધીમે ધીમે આઈડિયા આવશે આપણે શું કરવા ભણીએ છીએ. અને લાસ્ટમાં જે ઉપરવાળો જે ગ્રાફ તમને સમજાવીશ એટલે તમને બધો આઈડિયા આવી જશે કે ખરેખર આપણે જે મોબાઈલ યુઝ કરીએ છીએ તો હું જે એપ્લિકેશન થ્રુ હું વોટ્સએપ થ્રુ જે મેસેજ સામેવાળા પર્સનને મોકલું છું કેવી રીતે સેન્ડ થાય છે, કેટલી પ્રોસેસમાં સેન્ડ થાય છે અને કેટલી બધી પ્રોસેસ થઈ અને પછી સામેવાળા વ્યક્તિને મેસેજ મળે છે, બરોબર, ઓકે. તો એક 1 by 1 આપણે બધું અત્યારે સમજીએ છીએ, બરોબર. જો તમે આ ફિગરમાં દર્શાવ્યું 5 MB નું જે ફાઇલ જે છે એ હું સેન્ડ કરું છું તો 2 MB ની ફાઇલ થઈ જાય છે, બરોબર. તો આ ટ્રાન્સલેશન જો પેલા આસ્કી હતું પછી બાઇનરી કર્યું આપણે, બરોબર. બાઇનરીમાં લોસીસ કમ્પ્રેશન કર્યું, બરોબર.
જે બાઇનરીમાં કન્વર્ટ કરી દીધો એ ડેટા, બરોબર. પછી એને કમ્પ્રેશન કર્યું, કમ્પ્રેશન એટલે 5 MB ની હતી 2 MB કરી નાખી, બરોબર. ઓકે, અહીંયા સુધી ક્લિયર બધાને હવે? ઓકે. આમ પ્રેઝન્ટેશન લેયરમાં મુખ્યત્વે 3 ફંક્શનનો યુઝ થાય છે: ટ્રાન્સલેશન, ડેટા કમ્પ્રેશન ને ઇન્ક્રિપ્શન, બરોબર. આ 3 મહત્વના ફંક્શનનો આમાં યુઝ થાય છે પ્રેઝન્ટેશન લેયરમાં, બરોબર. અહીંયા તમે જુઓ સેન્ડર છે ઇન્ક્રિપ્શન અને રિસીવ થાય ત્યારે ડિક્રિપ્શન, બરોબર. ઓકે, તો એપ્લિકેશન લેયર તમને સમજાઈ ગયું. પછી આવ્યું પ્રેઝન્ટેશન લેયર, બરોબર. અહીંયા સુધી ઓકે, બરોબર. વાત કરીએ સેશન લેયરની, બરોબર. 3 લેયર આપણે આજે સમજવાના છે, બરોબર. પછી ઓટોમેટિકલી ઝૂમમાં 45 મિનિટ હોય, બરોબર, એટલે મીટિંગ એન્ડ થઈ જશે. વાત કરવાના છીએ આપણે આજે 3 લેયરની, બરોબર. નેટવર્ક લેયર, સોરી એપ્લિકેશન લેયર, પ્રેઝન્ટેશન લેયર અને સેશન લેયર, બરોબર. પછી આપણે જે બાકીના જે 4 લેયર છે આપણે સમજીશું, બરોબર. ઓકે, વાત કરીએ સેશન લેયરની, તો તે વ્યાખ્યાયિત કરે છે કે કનેક્શન કેવી રીતે ઇન્સ્ટાબ્લેટ અને મેન્ટેન અને ટર્મિનેટ કરવું, બરોબર. આ કામ કોનું છે? તો કે સેશન લેયરનું, બરોબર. એક્ઝામ્પલ તરીકે આપણે કોઈ ફંક્શન કે પ્રોગ્રામ કરવો છે, બરોબર. તો તે ફંક્શનમાં આપણે ઇઝીલી હેન્ડલ કરવા માટે કેટલા હેલ્પર અને રાખીએ છીએ, અને હેલ્પર પાસે આપણને હેલ્પફુલ કેવી રીતે રહેશે તેવું કામ આપણે સેશન લેયરમાં કરવાનું છે, બરોબર. ટૂંકમાં જે પ્રોગ્રામ આપણે જે પણ કંઈક કામ કરવું છે તે પહેલા કેવી રીતે ગોઠવણી કરવી, કેવી રીતે હેન્ડલ કરવું, જે પણ આપણે ટૂલ્સ ઉપયોગ કરીએ છીએ, કેબલ ઉપયોગ કરીએ છીએ, કેવી રીતે આપણે કરીએ છીએ, બરોબર. આ બધું કામ જે છે એ સેશન લેયરનું છે, બરોબર. આ જે PDF મેં તમને શેર કરી છે એમાં એટલું મસ્ત રીતે એટલું ગોતીને મેં તમને બધું લખેલું છે કે તમે ખાલી એકવાર રીડ તમે કરો ને કે, બરોબર, તો પણ તમને યાદ રહી જાય, બરોબર. કે તમે એકવાર ખાલી ગુજરાતી લેંગ્વેજમાં મેં ઇંગ્લિશમાંથી કન્વર્ટ કરીને ગુજરાતીમાં બધું વ્યવસ્થિત રીતે મેં તમને બધું સમજાવીને લખેલું છે ને, કે તમે એકવાર ખાલી રીડ કરશો ને તોય તમને આઈડિયા આવી જશે, બરોબર. ઓકે, તો અહીંયા તમે 2 PC જોવો છો, ઓકે, બરોબર. PC1 ને PC2 જે ટ્રાન્સમિટ કરે છે. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ જોઈએ કે સેશન લેયર આપણને કનેક્શન બનાવવા માટે અને સરળતાથી ડેટા સેન્ડ અને રિસીવ કરવા માટે મદદરૂપ થાય છે. સેશન લેયરને હેલ્પ કરે છે તે APIs એટલે કે એપ્લિકેશન પ્રોગ્રામ ઇન્ટરફેસ અને નેટ બાયોસ, બરોબર, એટલે કે નેટવર્ક બેસિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ, બરોબર. આ હેલ્પ કરે છે 2 વસ્તુ, બરોબર. એક મેં તમને કીધું APIs અને બીજું છે નેટ બાયોસ, બરોબર, જે સેશન લેયરને હેલ્પ કરે છે, બરોબર. જ્યારે કોમ્પ્યુટર સર્વરમાં કનેક્ટ થાય છે, બરોબર, જ્યારે આપણું કોમ્પ્યુટર સર્વરમાં કનેક્ટ થાય છે તે પહેલા સર્વર ઓથેન્ટિકેશન પ્રોસેસ કમ્પ્લીટ કરે છે, બરોબર, કે ખરેખર આ વ્યક્તિ જે છે ઓથેન્ટિકેટ છે કે નહીં, બરોબર. ઓથેન્ટિકેશન પ્રોસેસ વેરીફાઈ કરે છે કે તમે કોણ છો, અને તે માટે સર્વર યુઝ કરે છે યુઝર નેમ અને પાસવર્ડ મેચ થશે, બરોબર, તો આગળની પ્રોસેસ કરશે, બાકી એરર આવશે, બરોબર. જો મેચ થઈ જાય પછી કોમ્પ્યુટરને સર્વર સાથે કનેક્ટ થાય છે. ઓથેન્ટિકેશન જે પ્રોસેસ પછી ઓથેન્ટિકેશન પ્રોસેસ થાય છે, જે સર્વર ચેક કરશે, બરોબર, અને હા હશે તો પરમિશન આપશે, રોંગ હશે તો ના પાડી દેશે, બરોબર. જ્યારે આપણે ડાઉનલોડ કરીએ છીએ તે સર્વરમાં સ્ટોર થાય છે, તો તે ડેટા સાચવે છે અને મેનેજમેન્ટ કરે છે. આમ સેશન લેયરમાં મુખ્યત્વે ઓથેન્ટિકેશન, ઓથોરાઇઝેશન અને સેશન મેનેજમેન્ટ યુઝ થાય છે, બરોબર. આમાં 3 ફંક્શન યુઝ થાય છે: ઓથેન્ટિકેશન, બરોબર, અને ગોઠવણી, જે આપણે પ્રોગ્રામ જે પણ કાંઈ સેશન લેયરમાં જે કનેક્ટિવિટી કરીએ છીએ, ઇન્સ્ટાબ્લિટ કરીએ છીએ, બરોબર, એ બધું ચેક કરશે, બરોબર. ઓથોરાઇઝેશન, પછી સેશન મેનેજમેન્ટમાં આ બધું મેં તમને કીધું કે કનેક્શન ને બધું એવું, બરોબર. તો આ બધું કામ શેમાં થશે? તો કે સેશન લેયરમાં. ઓકે, જો આ તમને ફિગર દ્વારા પણ સમજાવ્યું, એક સાઈડ PC છે તમારું, બીજી સાઈડ સર્વર છે, બરોબર. એમાં યુઝર આઈડી અને પાસવર્ડ જો
ચેક કરશે, જો સાચો હશે બરોબર તો એ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરશે ને રિસ્પોન્સ આપશે કોણ, તો સર્વર. બરોબર. ઓકે, તો આ તું સેશન લેયર. ઓકે, તો અત્યાર સુધી આપણે શું સમજ્યા, તો ફર્સ્ટ ઓફ ઓલ એપ્લિકેશન લેયર, બરોબર, જે આપણે એપ્લિકેશન નોર્મલી યુઝ કરીએ છીએ. પછી પ્રેઝન્ટેશન લેયર. પ્રેઝન્ટેશન લેયર શું કરે, તો કે જે એપ્લિકેશનમાંથી આપણે જે ડેટા આપણે મોકલીએ છીએ એ વધારે સાઇઝનો હશે તો એ સાઇઝ રિડ્યુસ કરી દેશે, સાઇઝ ઘટાડી દેશે. બરોબર. એ સાઇઝ ઘટાડ્યા પહેલા શું કામ કરે છે, તો કે જે આપણને જે લેંગ્વેજ મળે છે આસ્કી લેંગ્વેજ, બરોબર, એને બાઇનરીમાં કન્વર્ટ કરી નાખે છે. બરોબર. પછી જે કઈ સાઇઝ છે રિડ્યુસ કરે છે. પછી કામ કોનું આવે, તો કે સેશન લેયરનું. સેશન લેયર શું કરે છે, કે તો કનેક્ટિવિટી પ્રોવાઈડ કરે છે, એ ઇન્સ્ટાબ્લિટ કરે છે નેટવર્ક. બરોબર. ઓકે. પછી એ બધું ઓથેન્ટિકેશન ચેક કરે છે કે આ પર્સન સાચો છે કે નહીં. બરોબર. ઓકે. તમે જુઓ કે હું એક પર્સનને મેસેજ કરું છું, સોરી, હું કાંઈ એક ફ્રેન્ડ છે બરોબર મારો, એને હું ડેટા મોકલું છું, કાંઈ ફાઇલ મોકલું છું, બરોબર, તો હું એને મોકલું છું તો એને જ જાય છે, બીજા કોઈને નથી વહી જતી. બરોબર. ઓકે, એ પર્સનને જ મેસેજ જાય છે. બરોબર. તો આ બધી પ્રોસેસ કોણ કરે છે, તો કે સેશન લેયર. ઓથેન્ટિકેશનમાં એ બધું આવે. બરોબર. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું ટ્રાન્સપોર્ટ લેયર. બરોબર. ટ્રાન્સપોર્ટ લેયર શું કામ કરે છે, તો કે જે ઉપરના સોફ્ટવેર લેયર છે અને હાર્ડવેર લેયર છે, બરોબર, બેયની કોમ્યુનિકેશન બેયનું પ્રોવાઈડ કરે છે. બરોબર. ઓકે, તો આજે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ટ્રાન્સપોર્ટ લેયર જોશું. બરોબર. થેન્ક યુ.